બધાયના વચ્ચે હું છેલ્લા સમયથી અહીંયા બરાબર મારો સમય તમે બધાને આપી રહ્યો છું. તમે વેડ દરવાજે રહો કે પછી ગોપીપુરા રહો કે પાલમાં રહો, તમે જ છો. જે રહો છો એ તમે જ છો. અને એટલે હું ગોપીપુરા, વેડ દરવાજા કે પાલ કોઈને અલગ સમજતો નથી, જુદું સમજતો નથી. બધું સુરત છે અને બધા સુરતમાં છો. તમે બધા આજ વેડ દરવાજામાં છો અને કાલે કદાચ તમે પાછા પાલમાં જઈને બેસી જશો. અને મારે પાછી તમારી ખબર લેવા પાલમાં આવવું પડશે. એટલે આપણે બધાએ ગુરુદેવના ભક્તો છીએ, ગુરુદેવના આપણે આજ્ઞાનુવર્તી છીએ. ગુરુદેવની આજ્ઞામાં રહેવું એ આપણો ધર્મ છે, આપણી ફરજ છે. અને એમ સમજીને જ હું સવારના 3 વાગ્યાનો ઉઠ્યો છું. ત્યાંથી પ્રતિક્રમણ પડલ્યાણ માળા જાપ કરીને અને અમે સેટેલાઇટ જઈ આવ્યા. ત્યાં અમે એમને ત્યાં 8:30 વાગે શિલાન્યાસ કરાવ્યું, મંગલિક સુણાવ્યું અને 8 વાગે અમે ત્યાંથી નીકળ્યા. અમને ખબર હતી કે જતાં જતાં આપણને 10:30 વાગવાના અને અમે એ રીતે ખૂબ ઝડપથી ચાલતા આવ્યા. રસ્તામાં 8 વાગે મહારાજ હેમચંદ્ર સાગરજી મહારાજ એમને મળવા ગયો, કેમ કે પછી પાછા મળવામાં ઘણા વર્ષો વીતે. એટલે એમને પણ મળીને આવ્યો અને 10 મિનિટ ત્યાં ઊભો રહીને આવ્યો અને ચાલતો ચાલતો દોડતો દોડતો તમારે ત્યાં આવ્યો. હવે અમારે તો જવાનું છે અમદાવાદ, તમને ખબર છે ને. તમે મને કેટલો આગ્રહ કરો તો પણ હું રહી શકું એમ તો છું જ નહીં. મારે 10 તારીખનો અમદાવાદ પહોંચી છૂટકો. અને તમે બધા મને કહેવાય તમે દાડે આવો, રાતના નહીં. દાડે આવો તો તમારું મોઢું દેખાય, તો તમારું મોઢું દેખાતું નથી. અને તમે કંઈક 2 શબ્દ ભલે વખાણની પણ અમને એમ જ 2 મીઠા શબ્દો કહો તો અમને આનંદ થશે. એટલે આ બધાએ કાલના દીક્ષાર્થીઓને તો ઉપવાસ છે, કાલનો હજી પાલના થયા નથી. એ મેં તો કહેવાય તો એમને પાલના કરાવી દીધું, મોડો થાય મારે તો, પણ એમણે પાલના કર્યા નથી. આપણે હવે લાંબુ ખેંચીએ તો એમાં કંઈ આપણને વિશેષ લાભ દેખાતો નથી, કારણ કે એ તપસ્યા